નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। કરજણ તાલુકાની જૂની જીથડી ગ્રામ પંચાયત ખાતે ગેરકાયદેસર માટી ખોદકામ ફેસબુક સોશિયલ મીડિયા વાયરલ થતા મામલે ખાણ ખનીજ વિભાગની એન્ટ્રી 5 દિવસમાં પુરાવા રજૂ કરવા આદેશ। કરજણ તાલુકાની જૂની જીથડી ગ્રામ પંચાયતના સભ્ય કાર્તિક કુમાર રમેશભાઈ વસાવા, જેઓને ગેરકાયદેસર માટી ખનનનું નજરે પડતા વડોદરા જિલ્લાને ગાંધીનગર ખાણ ખનીજ વિભાગની કચેરીમાં ફરિયાદ કરવામાં આવી હતી, જેથી પરમિશન વિના કરવામાં આવેલ કથિત ગેરકાયદેસર માટી ખોદકામ મામલે ખાણ ખનીજ વિભાગે સક્રિય થયું હતું। પ્રાપ્ત માહિતી મુજબ ગ્રામ પંચાયત હદમાં મોટા પાયે માટી ખોદકામ થયાની ફરિયાદોના આધારે વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી। ખાણ ખનીજ વિભાગના અધિકારીઓએ સ્થળ મુલાકાત લઈ પ્રાથમિક તપાસ હાથ ધરી હતી। તપાસ દરમિયાન જરૂરી મંજૂરીઓ અને દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી હતી। મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વિભાગે ગ્રામ પંચાયતને 5 દિવસની અંદર તમામ સંબંધિત પુરાવા, મંજૂરી પત્રો અને જરૂરી દસ્તાવેજો રજૂ કરવાનો આદેશ આપ્યો છે। જો નિયત સમય સુધીમાં જરૂરી પુરાવા રજૂ નહીં કરવામાં આવે અથવા ગેરરીતે સાબિત થશે તો જવાબદાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી શકે છે। આ ઘટનાને લઈને સ્થાનિકોમાં પણ ચર્ચાનો માહોલ જોવા મળી રહ્યો છે। હવે સૌની નજર ખાણ ખનીજ વિભાગની આગામી કાર્યવાહી અને ગ્રામ પંચાયત દ્વારા રજૂ કરવામાં આવનારા દસ્તાવેજો પર કેન્દ્રિત થઈ છે।